ઘોઘા તાલુકાના સારવદર ગામે રહેણાંકી મકાન ધરાશાયી થયો. છેલ્લા 4 દિવસથી પડી રહેલા વરસાદના કારણે આજે ઘોઘા તાલુકાના સારવદર ગામે એક રહેણાંકી મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. છેલ્લા 4 દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજા મહેરબાન બન્યા છે અને સતત વરસાદ વરસી રહ્યો છે. જો કે મેઘરાજાની મહેરબાની સાથે ક્યાંક કહેર પણ જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે ભાવનગર જિલ્લામાં અનેક જગ્યાએ કાચા અને જર્જરિત મકાનો પડવાની ઘટનાઓ પણ બની છે. ત્યારે આજે ઘોઘા તાલુકાના સારવદર ગામે જૂના ચોક વિસ્તારમાં આવેલ પોપટભાઈ કલાભાઈ બારૈયાનું રહેણાંકી મકાન અચાનક જ ધરાશાયી થયું હતું. પરિવારના સભ્યો ઘરની બહાર પાણીની લાઈન રિપેર કરતા હતા ત્યારે અચાનક જ મકાન ધરાશાયી થયું હતું, જેથી પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. જો કે મકાન ધરાશાયી થતાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. બનાવને લઈને આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. ચીફ એડિટર નીતિન મેર, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા.